કોઈને છે ને કામ કરવામાં રસ નથી. કાલ કોમેન્ટ મારી હતી કે ગાલભાઈ બહુ કાળા થઈ ગયા છે. માસૂમ છોકરાને કેવાય તો બબુઆ આજ તો પાન ખા લિયા. શરૂ થઈ એ ગાંડી તો કેમ છો? ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના દિવસના વ્લોગમાં. અને તમારો ઘાયલ આવી ગયો છે હવે તમારી સામે. આજ થોડું કામકાજ હતું તો વર્કશોપ ઉપર આવ્યા હતા. છે આપણા વર્કશોપની ઓફિસ, એબીસી કાર કેર વર્કશોપ વીઆઈપી સર્કલ. તમારી ગાડીનું કોઈ પણ કામકાજ હોય તો આવી જજો આપણા વર્કશોપ ઉપર. નીચે એની ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ નાખી દીધી છે. તો સારું, ચાલો મળીએ આગળ. તો ગાઈઝ આ આપણું વર્કશોપ છે. અભિભાઈ હાઈ કરી દો. આપણા અભયભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો આવી જાજો. તમારા ગાડીના કોઈ પણ બધાય સોલ્યુશન કરી આપવામાં આવશે. તમામ ગાડીના સોલ્યુશન કરી આપવામાં આવશે. અભિદાન ગઢવી તમારો નંબર નાખી દીધો છે સાહેબ આમાં. સાથે કાનભા છે, સાથે પ્રતિક છે, હાર્દિકભાઈ ઊંધા આવેલા જાય છે. તો પહોંચી જ જાજો, ભૂલતા નહીં. તો તમે જોવો છો કે આ કોઈને છે ને કામ કરવામાં રસ નથી. ગાડી ખુલ્લી મૂકીને ભાઈ અંદર બેઠો ચાર્જિંગ કરે. તું સામું જતો, તારે જવું છે પાછું સાપુતારા બાજુ વહી જવું ઘરે? ઈચ્છા છે? આમાં સામું જઈને વાત કર. કામ કરો આ વીઘા વેચાઈ જાય ને 2-4 છે નહીં. ને અભયભાઈ શેઠ બધાની માથે ધ્યાન રાખે છે. રેડી અમારા ભાલનું ઘરેણું કાનભા, તમે જોવો મહેનતું છોકરો છે. અને આખો વર્કશોપનો નજારો તમે જોવો. એમાં અહીંયા ગમે ગાડીના બમ્પર મળી જાય સસ્તા ને સારા ભાવે. તો ગમે ત્યારે અને ગમે તેટલી ગાડી લઈને તમે આવી શકો. હાલો અભયભાઈ આ ભાઈનો કોન્ટેક્ટ કરો. વીઆઈપી સર્કલ આવીને ભાઈનો નંબર નાખ્યો એમ નીચે. અબુભાઈ ગઢવી, વસપડા તાલુકો, મેંદરડા, જિલ્લો જુનાગઢ. પૂરેપૂરું લોકેશન તમને આપણા વર્કશોપનું દેખાડી દઉં છું. આ છે વીઆઈપી સર્કલ. વીઆઈપી સર્કલની સામેનું બિલ્ડિંગ. ત્યાંથી M2Mથી આગળ આવો એટલે અંદર તમને ક્રિકેટ બોક્સ, અને સીધા હેલા જાઓ એટલે આપણું વર્કશોપ જો એબીસી તમને દેખાણું. એકવાર અવશ્ય મુલાકાત લેજો, ભૂલાય નહીં. અને જરૂરથી બજાર તો એકવાર તમારી ગાડીના તમામ પ્રકારના સોલ્યુશન, તમામ પ્રકારના કામ થઈ જાય. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કતારગામ. ને તમે બધા કાલ કોમેન્ટ મારી હતી કે ગાલભાઈ બહુ કાળા થઈ ગયા છો વિડીયોમાં, તમને નથી સારા લાગતા. તો મેં કીધું હાલો ધોળો થઈ આવું. તમે જોવો અહીંયા ભાઈ જઈને બધી વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈએ. અમારે ઓમભાઈ બેઠા છે, વાંઈ હંતાઈ જાય છે. એને એમ કે વ્લોગમાં આવે સારા નહીં લાગે, પણ ભાઈ મારા વ્લોગમાં આવવાડું છે ને લોકો પૈસા દે છે, હું તમને પ્રેમથી લઉં છું. હું કેવું પાર્થભાઈ? જોવો સાચી વાત છે. મને ભાઈ પ્રત્યે માન સન્માન પ્રેમ છે એટલે શરમાઈ જાય. એને એમ કે હું કંઈક બોલી ભાઈ, હું એવું નથી, રોસ્ટ નહીં કરું. અને આ જોવો આ સંજય દત્તનો નાનો ભાઈ માવો, અને તમે એના વાળ બાળને એમ છે. જો તમારે આવી ટ્રીટમેન્ટ જોતી હોય ને તો મારા પાર્થભાઈને આઈડી મેસેજ કરજો ને આઈડી હું નીચે નાખી દઉં છું હમણાં. રેડી પાર્થભાઈ. અને એક ભાઈ અહીંયા નથી, બહુ મોટો કારીગર છે, એ આવે એટલે હમણાં એને લઉં પાછો. તો ગાઈસ તમે જુઓ થઈ ગયો છે હું ધોળો એકદમ. 2 જગ્યાએ દેખાવ જોયું એમ છે ભાઈ. કેવી ટેકનિક કેમ છે આપણી પાસે? 2 જગ્યાએ દેખાવ, 2 કાચમાં. કેમ વાત છે? બૂમ મામો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કેફેમાં. સાથે છે આકાશભાઈ, સાથે છે ઓમભાઈ. તો હાલો આજ તમને કેફેમાં મોજ કરો. તો આપણે કતારગામથી નીકળીને આવી ગયા છીએ આપણા મિત્રના કેફે પર. અને આ બે જુઓ, હજી હું બહારથી આવીને પીગો નથી, તો આ બે આ બધું ખાલી સલાડ કરી ગયા છે. અને આખા કેફેમાં તમે વ્યૂ જોવો, અઠવાલાઈન સર્કલ ઉપર છે. આપણા મિત્રનો જ છે, તો એકવાર તમે બધાએ આવો અવશ્ય વધારજો. કેમ કે આજના વ્લોગમાં તમને એમ લાગશે કે ગાલભાઈ નગરી માર્કેટિંગ કરે છે, પણ એવું છે આપણા સંબંધો એવડા છે કે પછી આપણે કોઈને ઓલું કંઈ કહી નહીં. એટલે મેં કીધું હવે બધાનું પ્રમોશન છે ને હું વ્લોગમાં જ કરી નાખું. એટલે તમને એમ કોઈને ન થાય કે મારો વ્લોગમાં મને લીધા નહીં, તમને લીધા નહીં. કાંઈ નહીં. જો આ બેને હજી હું બહારથી આવ્યો તા પીઝા અને રાઈસ ને બધું ઉલાડી ગયા છે. કાંઈ જેવું જરીક ઓલું શરમ જેવું નથી કે ભાઈ નથી, ભાઈ વિના ન ખવાય, ભાઈને મૂકી દે એમ. આ બે જો આ ચહેરા તમે જોવો, એક આ માસૂમ છોકરાને કેવાય. તો ગાઈઝ અમે આવી ગયા હતા વેસુમાં. એક આ વસ્તુ છે એકદમ તીખું આમ થાળી નાખી એવું અંકલ આંટીના મોમોઝ. એના સૂપ બૂપ ને તીખી ચટણી બટણીને જોવો તમે
એક નંબર કઈ ઘટે નંબર આકાશભાઈ છે સાથે એવું જ તીખું લાગે ભૂકા કાઢ નાખે દાંત ન કાઢવાનું તીખું લાગે આકાશભાઈને બહુ વાલો છે મોમોસ તમે એકવાર આવો એટલે આમ જો તીખું એટલે આમ તમે ભૂલી જ જાઓ तो बबुआ आज तो पान खा लिया है और पान खा के निकल गए मोमोज वाले भैया कितने का मोमोज खाए है भैया अरे 500 रुपये का मोमोज खा गए हम तो भी पान भी खाया आज तो आपको भोजपुरी उत्तर प्रदेश सब आ गया ही सुनोगे मैं गुजराती घायल हो गया अरे भाई लेकिन माँ कसम बढ़िया मोमोज था ऐसा ऐसा कि भैया कहाँ तीखा बहुत लगा तीखा बहुत लगा फिर मजा भी पान आया। भी खाना पड़ा ना भैया हाँ तो वो फिर बढ़िया है बढ़िया ચાલો મિલતે હે અગલે નેક્સ્ટ સ્ટોપ पे તો આપણે આવી ગયા છીએ ત્યાંથી પાછા વેસુથી અને બબુઆ અમારા બબુઆ વિદાય લે છે કहाँ बबुआ जाना है घर पे कहाँ चलो तो चल रहे बबुआ घर पे चलो आकाश भाई फिर मिलते हैं कभी जी कैसे हो बबुआ તો અમે જો વરસાદ રહ્યો તો અને રહેતો નહોતો ને એટલો બધો આવતો તો તમને બહાર દેખાતો છે આવે છે એટલે વરસાદ ઊભો રહ્યો ને એની આટલું હું 1.5 કલાક ઊભો રહ્યો એમ તમે સમજ્યા એવું છે વાહ ચિરાગભાઈ વાહ ચિરાગ સમજે છે બધું તો અમે જઈ રહ્યા છીએ હવે નીચે તરફ લાલ લીપમાં ભાઈલા જવા હાલ છે નહીં પડશું બરોબર જ છે નહીં પડશું પડશું એવું નહીં જવા દેવી હાલો હાલો માતાજીનું નામ લઈને ભૈયા માઉન્ટ ડીઓ ડર કે આગે જીતે લડકી આગે જીતે હાલો અમે જાય છે ભગવાન કરે ના ઊંધી ન હાલવા માંડે તો તમને હું કોઈ દી પાછો વ્લોગમાં નહીં દેખા ઉપર હું ફટાફટ ઉતરી જાઉં જલ્દી શરૂ થાય એવું છે એટલે આ વરસાદ ઊભો રહ્યો ને એની હાટું હું 1.5 કલાક ઊભો હતો એવું છે આ ભાઈને ક્યારના ઘરેથી ફોન આવે છે ને જવું છે પણ કેમ જાય એમ મને મૂકીને કેમ જાય એમ પાસે વાહ મિત્રતા વાહ જીડા વારી જાઓ વાય હું તને કાંઈ છે નહીં મારી પાસે નકર તને હમણાં જો બધું દઈ દઉં એમ દિલમાં જગ્યા ને દિલ મારું તૂટેલું છે યાર કેમ કે ગાંડી દિલમાં જગ્યા તો બધાને જોતી છે પણ એમ કેમ હવે યાર થોડું સમજો જો વરસાદ રહી ગયો છે અમે 1.5 કલાકથી ઊભા હતા હવે જાય છે ઘરે સારું હાલો મળી જાય ઘરે જઈ તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વરસાદ હતો થોડો રસ્તામાં અટવાઈ ગયો અને વરસાદનો મોસમ છે બહાર આજ તો સુરતમાં અને અમારા જેટલા સુરતથી લોકો જેવો છે એને તો ખબર જ હશે કે સુરતમાં કેવો વરસાદનો માહોલ છે તેના ઉપર એકાદી લાઈન કહી દઉં સારું હાલો કહી દઉં કે આ વરસાદ છે ને એ તો એની મોજમાં વરસતો હતો કે આ વરસાદ એની મોજમાં વરસતો હતો તમારો ઘાયલ છે ને એની ગાંડીનો એનો ચહેરો જોવા તરસતો હતો કે તમારો ઘાયલ એની ગાંડીનો પીનો ચહેરો જોવા તરસતો હતો સારું ચાલો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ